હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। આજે મેં પનીર ભુરજી બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે અહીંયા પનીર ભુરજી માટે પનીર ઘરે જ બનાવીશું, ફ્રેશ એકદમ। એના માટે આપણે ફૂલ ફેટ દૂધ લઈશું। આપણે દૂધ 2 લીટર લીધું છે। 2 લીટરમાંથી 300 ગ્રામ જેટલું આપણું પનીર બને છે। હવે આપણે પનીર બનાવવા માટે વિનેગરવાળું પાણી બનાવીશું। એના માટે અડધો કપ પાણી લીધું છે અને 5 કપ જેટલું આપણે વિનેગર એડ કરી દઈશું। હવે આપણે દૂધને ઉકાળી લઈશું। એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ઉકાળી લઈશું અને વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતા જઈશું, જેથી દૂધ નીચે બેસી ન જાય। આપણું દૂધ સરસ રીતે ઉકળી ગયું છે। આપણે ગેસ બંધ કરી દઈશું અને વિનેગરવાળું પાણી આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને ચમચાની મદદથી આપણે ધીમે ધીમે એને ચલાવતા જઈશું। આપણું દૂધ ફાટવાની શરૂઆત થઈ ગઈ છે। હવે આપણે ફરીથી થોડું વિનેગરવાળું પાણી એડ કરી દઈશું। આપણું પનીર સરસ રીતે બની ગયું છે। હવે આપણે એને એક કપડામાં ગાળી લઈશું। પનીરનું જે પાણી હોય છે એનાથી તમે કઢી બનાવી શકો છો, પૂરીનો લોટ પણ બાંધી શકો છો। હવે આપણે એમાં થોડું ઠંડુ પાણી એડ કરી દઈશું અને પનીરને સરસ રીતે ધોઈ લઈશું, જેથી વિનેગરની ખટાશ બધી જ નીકળી જાય। હવે આપણે આ રીતે પનીરને નીતરવા માટે સાઈડમાં રાખી દઈશું અને આપણે ભુરજી બનાવવાની શરૂઆત કરી લઈએ। અહીંયા મેં લોખંડનો તવો લીધો છે। હવે આપણે એમાં 2 ટેબલસ્પૂન બટર એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું। આપણું બટર અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું અને હિંગથી વઘાર કરીશું। આપણે 1 ચમચી જીરું લીધું છે। હવે આપણે 1 ચપટી હિંગ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ઝીણું સમારેલું આદું 1 ચમચી એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી અને 1 થી 2 મિનિટ માટે સતળાવા દઈશું। આપણું આદું ને લસણ સરસ રીતે સતળાઈ ગયા છે। હવે આપણે 4 મીડિયમ સાઇઝના કાંદાને ઝીણા કટ કરી લીધા છે, એ એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને સતળાવા દઈશું। હવે આપણા કાંદા સરસ રીતે સતળાઈ ગયા છે। હવે આપણે એમાં 1 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું અને બરાબર રીતે શેકી લઈશું। ચણાનો લોટ નાખવાથી સબ્જીમાંથી પાણી છૂટતું નથી અને ગ્રેવી સરસ બને છે। હવે આપણે મસાલા કરી લઈએ।
અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, અડધી ચમચી ગરમ મસાલો લઈશું અને 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું અને 2 લીલા મરચાં કાપેલા એડ કરી દઈશું. સરસ રીતે મસાલાને મિક્સ કરી અને 1 મિનિટ માટે એને કૂક થવા દઈશું. મસાલા કૂક થઈ જાય એટલે આપણે એમાં જેટલા કાંદા લીધા છે એટલા જ આપણે ટમેટાં એડ કરી દઈશું. બરાબર રીતે મિક્સ કરી અને 4 થી 5 મિનિટ માટે એને સતળાવા દઈશું. હવે આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈશું કાપેલા. હવે આમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે એમાં 2 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈશું. હવે આપણે 5 થી 7 મિનિટ માટે એને એકદમ સ્લો ફ્લેમ પર આ રીતે ઉકળવા દઈશું. હવે આપણે એમાં ફ્રેશ પનીર એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું પનીરને મેશ કરતા જઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આપણે ચમચાની મદદથી આ રીતે પનીરને મેશ કરી લઈશું. હજી આપણે 2 થી 3 મિનિટ માટે એને કૂક થવા દઈશું. હવે આપણી પનીર ભુરજી બની ગઈ છે. હવે આપણે એમાં લીલા ધાણા એડ કરી દઈશું કટ કરેલા અને ગેસ બંધ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે એને સર્વ કરી લઈશું.
પનીર ભુરજી રાખીશું આપણે. ઉપરથી આપણે થોડા લીલા મરચાં અને લીલા ધાણા કટ કરેલા એડ કરી દઈશું. સાથે આપણે કાંદા, લીલા મરચાં, લીંબુ અને ધાણા ફુદીનાની ચટણી સર્વ કરીશું. અહીંયા મેં બ્રેડ સાથે પનીર ભુરજી સર્વ કરી છે. તમે પરોઠા, લચ્છા પરાઠા, નાન સાથે પણ સર્વ કરી શકો છો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.